કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, બરોબર? ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર માટે. હવે કિરણ પ્રકાશ શાસ્ત્રના લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર વિશે જે ઇન્ટ્રોડક્શન એનું હતું એની આપણે વાત કરી હતી, બરોબર? આપણે ગોળીય અરીસાની વાત કરી હતી, બરોબર? એમાંથી આપણે વક્ર અરીસા એટલે કે અંતર્ગોળ અરીસા, બહિર્ગોળ અરીસા, એના વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર, બરોબર, આપાત કિરણ, બરોબર, આપાત કોણ, પરાવર્તિત કોણ, આવી બધી ચર્ચા આપણે જેનું બેઝિક ઇન્ટ્રોડક્શન કહેવાય એ આપણે લાસ્ટ લેક્ચરમાં એના વિશે વાત કરી હતી, બરોબર? હવે આજે આપણે થોડાક એમાં જે કાંઈ પણ આપણે રાશિઓ ભણી ગયા, જેવી કે વક્રતા ત્રિજ્યા છે, પછી કેન્દ્ર લંબાઈ છે, તો આ બધી રાશિઓ વિશે આપણે હજી આગળ વધશું અને એ વચ્ચે રાશિઓ વચ્ચેના સંબંધની તારવણી કરશું. હવે એમાં આપણે વાત કરીએ તો આપણે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ મેળવીએ. હવે એકદમ સિમ્પલ છે, કાંઈ બહુ એમાં છે નહીં. ધારો કે આપણે એક અંતર્ગોળ અરીસાની પસંદગી કરીએ. હવે આ અંતર્ગોળ અરીસામાં આ છે એ મુખ્ય અક્ષ થશે, બરોબર? આ એની મુખ્ય અક્ષ છે. હવે ધારો કે અનંત અંતરેથી કોઈ પ્રકાશના કિરણો છે એ અક્ષને સમાંતર હોય તે રીતે પેરેક્સિયલ કિરણો જેને આપણે કીધા હતા, બરોબર, એ આવે છે. તો આપણને ખ્યાલ છે એમ કે પ્રકાશનું કિરણ છે એ જો મુખ્ય અક્ષને સમાંતર હોય એ રીતે અરીસા ઉપર આપાત થશે તો એ પરાવર્તિત થઈ અને કેન્દ્રિત ક્યાં થશે? તો કે એ કેન્દ્રિત થશે અરીસાના, આ આપણે અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો એના મુખ્ય કેન્દ્ર ઉપર, જેને આપણે ફોકલ પોઈન્ટ કીધું હતું, મુખ્ય કેન્દ્ર, બરોબર? તો આવા કેસમાં થશે શું? તો કે આ મુખ્ય કેન્દ્રને આપણે એફ કહીએ છીએ, અહીંયા ધ્રુવ હશે, આપણે એને પોલ પી કહીએ છીએ, બરોબર? હવે અહીંયાથી શું થાય છે? તો કે આપણે આપાત કોણની ચર્ચા કરવી હોય તો આપાત કોણ માટે ધારો કે અહીંયા આપણી પાસે છે વક્રતા કેન્દ્ર, બરોબર? વક્રતા કેન્દ્રને આપણે શેનાથી દર્શાવીએ છીએ? સી વડે દર્શાવીએ છીએ, બરોબર? હવે વક્રતા કેન્દ્ર ઉપરથી અરીસા ઉપર જે બિંદુએ આ પ્રકાશનું કિરણ આપાત થયું છે ત્યાંથી જો તમે એક આ રીતે એને જોડતી રેખા દોરો તો એ હંમેશા આ સપાટીનો લંબ હશે. કારણ કે લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચર્ચા કરી હતી કે મુખ્ય કેન્દ્રમાંથી તમે અરીસાના કોઈ પણ બિંદુએ જો જોડતી રેખા દોરો તો એ સપાટીનો એ ત્યાં શું હશે? લંબ જ હશે. તો અહીંયા આ રીતે લંબ થશે. તો આપાત કિરણે સપાટીના લંબ સાથે બનાવેલા કોણને આપણે શું કહીએ છીએ? આપાત કોણ. અને જેટલો આપાત કોણ હશે એટલો જ પરાવર્તિત કોણ પણ હશે, પરાવર્તન કોણ. આવું થશે. તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે એક યુગ્મ કોણની જોડ મળે છે કે નહીં તમને? તો જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થશે. ધારો કે આ જે પેરેક્સિયલ કિરણ જે આવે છે એ અરીસા ઉપર એમ બિંદુએ આપાત થાય છે, બરોબર? તો આ એક ખૂણો છે એ તમને, આ ખૂણો થીટા છે એટલે આ ખૂણો પણ થીટા થશે. તો આ કુલ ખૂણો એટલે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો કુલ ખૂણો કેટલો થશે? 2 થીટા. તો અહીંયા પણ તમને એક યુગ્મ કોણ મળશે, જ્યાં અહીંયા આ ખૂણો 2 થીટા છે તો આ ખૂણો પણ 2 થીટા થશે કે નહીં? ટપા પડતા હે? જો આ ખૂણો 2 થીટા છે તો આ ખૂણો પણ 2 થીટા થશે, અને આ ખૂણો થીટા થશે તો આ ખૂણો પણ થીટા થશે, બરોબર? હવે તમે જે બિંદુ જે આપાત થાય છે પ્રકાશનું કિરણ અરીસા ઉપર જે બિંદુએ, ત્યાંથી તમે શું કરો ખબર છે? ત્યાંથી તમે અરીસાની મુખ્ય અક્ષ ઉપર એક લંબ દોરો. અરીસાની મુખ્ય અક્ષ પર એક લંબ દોરો. ત્રીજી ટ્રાય છે, છેલ્લી ટ્રાય છે, આ રી દોરાઈ. હા, તો વધારે અઘરું થઈ. મારું ડ્રોઈંગ તમને બધાને ખબર જ છે, બરોબર? શ્વાસ લઈ લો, ઉભા રહ્યો, પછી એક આરે. ધારો કે અમે લંબ દોર્યો છે, બરોબર? આ જે મુખ્ય અક્ષ છે એને લંબ દોર્યો છે અને આ બિંદુનું હું નામકરણ કરું છું ધારો કે ડી.
તો હવે અરીસામાં કેવું થશે ખબર છે? અરીસો બહુ મોટો હશે, બરોબર? એમાંથી તમે ધારો કે આ બિંદુ આપણે જેનું ધ્રુવ છે આને ધ્રુવ કહીએ છીએ, બરોબર? તો ધ્રુવની નજીકના બિંદુઓની વાત કરીએ ને તો ત્યાંથી તમે આમ લંબ દોરશો ને અને અહીંયા કોઈ અંતરની વાત કરો, ધારો કે આ એફ હોય તો તમે એફ ડી બરાબર એફ પી કહી શકો, ઓલમોસ્ટ ઇક્વલ્સ ટુ એફ ડી બરાબર એફ પી. એટલે કે આ જે લંબ દોરેલો છે ને એને જ આપણે ધ્રુવ ગણશું. અહીંયા લંબ દોરેલો છે એ અલગ બિંદુને આપણે લેશું નહીં. ડી બરાબર પી એટલે કે તમે એફ ડી લખો તો એની જગ્યાએ તમે એફ પી પણ લખી શકો અને સી ડી લખો તો એની જગ્યાએ તમે સી પી પણ લખી શકો. બે અંતર છે એ ઓલમોસ્ટ કેવા હશે? સરખા હશે. અને આનું કારણ શું? તો કે આપણે એવું કીધું કે આપણે જેટલા પણ અંતર માપશું એ બધાય અરીસાના ધ્રુવેથી માપશું. એટલા માટે થઈને આપણે કોઈ પણ અંતરની વાત કરવી હોય તો આપણે અરીસાના ધ્રુવથી વાત કરવી પડે. હવે અંતર તો ઓલરેડી આપણને ખબર જ છે. ધ્રુવથી મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને આપણે એ અરીસાની કેન્દ્ર લંબાઈ કહીએ છીએ, સ્મોલ એફ. અને આ એક આખો બહુ મોટો અરીસો હશે, આ એનું કેન્દ્ર હશે, ત્યાંથી ધ્રુવ વચ્ચેનું અંતર એટલે આ અંતર થશે. આ અંતરને આપણે વક્રતા ત્રિજ્યા કહીએ છીએ, આર. તો આ થઈ જશે વક્રતા ત્રિજ્યા, બરોબર? તો ઈ થશે આર. તો આ કેસમાં અહીંયા આપણી પાસે બે કાટખૂણા છે. એક જુઓ તમે, સી ડી અને એમ. એક છે તમારી પાસે સી ડી અને એમ, અને બીજો કાટખૂણો છે ઈ છે એફ ડી એમ. આવું છે. જ્યાં આ ખૂણો સી ડી એમમાં આ ખૂણો કેટલો છે? થીટા છે. ને આ ખૂણો કેટલો છે? એફ વાળા કાટકોણ ત્રિકોણમાં 2 થીટા. હવે ધારો કે આ બે ઉપર હું ટેન થીટાનું સૂત્ર લગાડું તો કે ટેન થીટા ઇક્વલ્સ ટુ સામેની બાજુ એટલે કે એમડી ના છેદમાં પાસેની બાજુ એટલે કે સીડી. આ કાટકોણ ત્રિકોણમાં વાત કરું તો ટેન 2 થીટા બરાબર થશે, આમાં પણ સામેની બાજુ એમડી અને પાસેની બાજુ આ કેસમાં થશે એફડી. હવે જો આ ખૂણો ખૂબ જ સૂક્ષ્મ હોય તો ખૂબ જ સૂક્ષ્મ ખૂણાઓ માટે તમે આમ લખી શકો ટેન થીટા ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ્સ ટુ સાઇન થીટા ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ્સ ટુ થીટા. આવું કંઈક આપણે ભણી ગયા હતા, યાદ છે તમને? બરોબર. તો એનો મતલબ તમે ટેન થીટાની જગ્યાએ ખાલી થીટા લખી શકો જો આ ખૂણો ખૂબ જ સૂક્ષ્મ હોય તો, એટલે કે આપાત કોણ ખૂબ જ સૂક્ષ્મ હોય તો, બરોબર? આપાત કોણ સૂક્ષ્મ ક્યારે થશે? બરોબર, જ્યારે આ ધ્રુવની નજીક આપણે વાત કરતા હોય તો. ધ્રુવથી જેમ દૂર જશું એમ આપાત કોણ મોટો થતો જશે, બરોબર? એટલે આપણે જેમ ધ્રુવથી નજીક રહેશું ત્યાં આ અસર તમને જોવા મળશે. તો આ ટેન થીટાની જગ્યાએ તમે ખાલી લખી શકો થીટા એમડી એમને. સીડીની જગ્યાએ સી થી ડી, બરોબર? તો સી થી ડી ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ સી થી પી, બરોબર? અને સી થી પી ના અંતરને આપણે શું કીધું છે? આર કીધું છે. તો અહીંયા હું આર લખી શકું. અહીંયા છે મારી પાસે, સોરી અલગ જ છે આ બે વસ્તુ. અહીંયા છે મારી પાસે 2 થીટા, બરાબર? આ શું થશે? એમડી અને એફ થી ડી. હવે એફ થી ડી ને હું એફ થી પી કહી શકું અને એફ થી પી એટલે કેન્દ્ર લંબાઈ એફ થશે. હવે મારી પાસે ધારો કે આ રિઝલ્ટ નંબર 1 છે એને હું રિઝલ્ટ નંબર 2 માં મૂકી દઉં તો થીટાની જગ્યાએ હું શું લખી શકું? એમડી ના છેદમાં આર, બરાબર આ થશે એમડી ના છેદમાં એફ. તો કંઈ કેન્સલ થઈ શકે એમ છે? તો કે એમડી અને એમડી અંતર કેન્સલ થઈ જશે, બરોબર? તો તમને જો હું એફ ને સૂત્રનો કરતા બનાવું અથવા આમ લખું, ક્રોસ ગુણાકાર કરું તો 2f બરાબર શું થશે? આર. એટલે કે આર બરાબર 2f. એનો મતલબ આર નું મૂલ્ય, વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય કેન્દ્ર લંબાઈ કરતા 2 ગણું હશે, બરોબર? જેમ આપણે વ્યાસને ત્રિજ્યા લેતા હતા ને એમ આ કેસમાં ત્રિજ્યાનું અડધું એટલે કેન્દ્ર લંબાઈ, એવું કંઈક થશે, બરોબર? તો જો અહીંયા તમે લખી શકો છો આર બરાબર 2f અથવા તો તમે f બરાબર લખી શકો r/2, બરોબર? તો આ આપણને સંબંધ મળી ગયો છે અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. એકદમ સિમ્પલ છે, ખાલી તમારે આ બે કાટકોણ ત્રિકોણને
ધ્યાનમાં લેવાના છે. અને એવું બની શકે કે 2-1 માર્કમાં આપણને પૂછી લે કે અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવો. બરોબર, તો એકદમ સિમ્પલ, તમે બહુ સહેલાઈથી આ સૂત્ર સાબિત કરી શકો. કરવાનું શું, તો કે ધારો કે તમે અંતર્ગોળ અરીસો લીધો, તો તમારે એક મુખ્ય અક્ષને સમાંતર એટલે કે પેરેક્સિયલ કિરણ લેવાનું અને એ પરાવર્તિત થઈને કેન્દ્રિત ક્યાં થશે, તો કે એના મુખ્ય કેન્દ્ર ઉપર. લંબ ક્યાંથી તમે દોરી શકો જે તે બિંદુએ, તો કે વક્રતા કેન્દ્ર પરથી. તો વક્રતા કેન્દ્ર પરથી લંબ દોરી નાખવાનો, આપાત કોણ પરાવર્તિત કોણ મળશે. બરોબર, થીટા થીટા બે સમાન હશે તો આ થઈ જશે 2 થીટા, અને પછી 2 કાટકોણ ત્રિકોણ લઈ અને એમાં tan થીટાનું વિધેય આપી દેવાનું, રિઝલ્ટ મૂકી દેવાનું, એટલે આપણને ઇઝીલી જવાબ મળી જશે. બરોબર, કાંઈ પણ કન્ફ્યુઝ થવાય એવું છે જ નહીં, એકદમ સિમ્પલ છે. બરોબર, પોઝ કરી અને નોટ કરી લ્યો, એટલે પછી હું આને છેકી નાખું. ચાલો, તો એના પછી આપણી પાસે અમુક વસ્તુ છે. બરોબર, જે આમ નિયમ કયો તો નિયમ અને અવલોકનો કયો તો અવલોકન, એટલે કે અવલોકનો ઉપરથી તારવેલા નિયમો છે. નિયમ એટલે દર વખતે તમે પ્રયોગ કરો, દર વખતે તમે અવલોકન કરો ને તો તમને એક ને એક જેવું જ રિઝલ્ટ પાછું મળે. જેની ચર્ચા આપણે 1-2 રિઝલ્ટની ચર્ચા તો લાસ્ટ લેક્ચરમાં જ કરી લીધી હતી. બરોબર, ખાલી પાછું જોઈ લઈએ એકવાર. હવે એમાં આપણે એવું કીધું હતું કે જો મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણો આપાત કરવામાં આવે તો એ બધા પરાવર્તિત થઈ અને ક્યાં કેન્દ્રિત થાય, તો કે બધા જ પરાવર્તિત થઈ અને કેન્દ્રિત થશે અરીસાના મુખ્ય કેન્દ્ર ઉપર. બરોબર, જે મુખ્ય કેન્દ્રને આપણે F વડે દર્શાવ્યું છે. અહીંયાથી પણ જો પ્રકાશનું કિરણ જો મુખ્ય અક્ષને સમાંતર હોય તો એ પરાવર્તિત થઈ અને કેન્દ્રિત ક્યાં થશે, મુખ્ય કેન્દ્ર ઉપર. આ વસ્તુ તો આપણને ખબર જ છે, લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ હતી. બીજી એક વસ્તુ શું થશે, તો કે જો કોઈ પ્રકાશનું કિરણ આ અરીસાના વક્રતા કેન્દ્ર, આ શું છે, મુખ્ય કેન્દ્ર. આ વાત કરી આપણે મુખ્ય કેન્દ્રની. હવે આપણે વાત કરીએ છીએ વક્રતા કેન્દ્રની. બરોબર, હવે વક્રતા કેન્દ્રમાં શું થશે, તો કે વક્રતા કેન્દ્રમાં જો કોઈ પ્રકાશનું કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય, વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય તો શું થશે, એનો મતલબ પ્રકાશનું કિરણ અહીંયાથી આવ્યું, આમ જાય છે, વક્રતા કેન્દ્ર છે એમાંથી પસાર થયું, એટલે કે આ થઈ ગયું આપાત કિરણ. હવે આપણે શું કીધું હતું, આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ હોય. હવે કોઈ પણ અરીસો છે ત્યાં તમારે લંબ જોતું હોય, ધારો કે આ બિંદુ છે ત્યાં તમારે લંબ જોઈએ છે, તો તમે શેમાંથી રેખા દોરતા હતા, તો કે વક્રતા કેન્દ્રમાંથી રેખા દોરતા હતા, આવી રીતે આભાસી રેખા દોરતા હતા. તો અહીંયા આ થશે આપાત બિંદુ, અરીસા પરનું એ બિંદુ જ્યાં પ્રકાશનું કિરણ આપાત થાય છે. તો શું થશે, તો કે આ બિંદુએ જો તમારે લંબ દોરવો હોય ને તો તમારે C માંથી રેખા દોરવી પડે, જે ઓલરેડી આપાત કિરણની જ દિશા છે. તો એનો મતલબ અહીંયા લંબ આ રીતે કંઈક થશે. બરોબર, હવે આ ખરેખર સપાટીમાં છે ને અહીંયા આ રીતે આમ વધુ સારી રીતે દેખાશે. અહીંયા કોઈ આપણી પાસે ધારો કે છે, બરોબર, તો અહીંયા આપણી પાસે એક એવી, અહીંયા આપણે સ્પર્શક દોરીએ તો આપણને સપાટી અત્યારે આમ લંબ મળે. બરોબર, તો અહીંયા શું થશે, આ જ લંબ થઈ ગયું. હવે ધારો કે પ્રકાશનું કિરણ આ રીતે આ લંબ સાથે થીટા કોણ બનાવે, તો આને આપણે આપાત કોણ કહેતા. પણ ધારો કે હવે કોઈ પ્રકાશનું કિરણ આ લંબ છે, હવે કોઈ પ્રકાશનું કિરણ આમ આપાત થાય તો એને લંબ સાથે બનાવેલો ખૂણો કેટલો, તો કે 0. તો એનો મતલબ આ કેસમાં આપાત કોણ કેટલો થાય, 0 ડિગ્રી થાય, કારણ કે લંબ છે એ જ દિશામાં પ્રકાશનું કિરણ જાય છે. તો આ કેસમાં આપાત કોણ કેટલો, 0. તો પરાવર્તન પણ કઈ દિશામાં થશે, જે દિશામાંથી પ્રકાશનું કિરણ આવ્યું એ જ દિશામાંથી પરાવર્તિત થશે, કારણ કે આપાત કોણ 0.
તો પરાવર્તન કોણ પણ 0. આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. તો આ કેસમાં શું થશે? પ્રકાશનું કિરણ આ રીતે આવ્યું, લંબ સાથે લંબની દિશામાં જ આવ્યું, તો આપાત કોણ 0, તો પરાવર્તન કોણ પણ 0. તો શું થશે? તો કે આના માટે તમે એવું એક વિધાન આપી શકો કે જે પ્રકાશના કિરણો અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે, જો બહિર્ગોળ હોય તો વક્રતા કેન્દ્રમાંથી પસાર થવાનો આભાસ થાય, બરોબર? કારણ કે બહિર્ગોળ હોય તો વક્રતા કેન્દ્ર આ તરફ હોય, એમાંથી પસાર થવાનો આભાસ થાય. અંતર્ગોળમાં આમાં પણ એવું, બરોબર? આભાસ થાય તો પણ એ વસ્તુ સાચી પડે. બહિર્ગોળ હોય તો આભાસ થાય, અંતર્ગોળ હોય તો ખરેખર આવું જોવા મળે. આમાં પણ એવું થશે કે જો તમને અંતર્ગોળના કિસ્સામાં વક્રતા કેન્દ્રમાંથી કોઈ પ્રકાશનું કિરણ જાતું દેખાય તો એ જે દિશામાં જશે અરીસા સાથે અથડાઈને ત્યાંથી પરાવર્તનમાં એ જ દિશામાં પાછું વળશે. જે દિશામાં જાય એ જ દિશામાં પાછું વળે. આમાં કેમ થાય? આપાત કોણ થાય, પછી એની સાથે એટલો જ પરાવર્તન કોણ હોય અને તમને અહીંયા ક્યાંક કેન્દ્રિત થતા હોય એવું જોવા મળે. આમાં શું થશે? જે દિશામાં જશે આપાત થઈને પાછું એ જ દિશામાં રિટર્ન આવશે. ક્યારે? જ્યારે એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થશે. હજી આગળ જતા આપણે ડિટેલમાં આ બધી વસ્તુ એક એક જે કંઈ પણ આપણે પ્રયોગો જોશું એમાં સૂત્રની તારવણી વખતે પણ આ બધી વસ્તુ આવવાની જ છે. અહીંયા સિદ્ધાંત તરીકે કે કંઈ પણ આમાં આપણને આવી રીતે આપી દીધું છે તો આપણે જોઈએ છીએ. પહેલી વસ્તુ શું થઈ? તો કે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપાત થાય તો એ પાછા કેન્દ્રિત થશે મુખ્ય કેન્દ્ર ઉપર, અથવા તો એવો આભાસ થશે કે એ મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત થાય છે. કારણ કે બહિર્ગોળ અરીસો હોય તો એ વી કેન્દ્રિત થાય ને પછી ડોટેડ લાઈન કરીને આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કઈ રીતે કેન્દ્રિત થાય છે, બરોબર? બીજું તો કે વક્રતા કેન્દ્રમાંથી આવું થશે, બરોબર? હવે ત્રીજું તો કે ત્રીજું આવું કંઈક થશે કે ધારો કે કોઈ પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. ધારો કે અહીંયા આપણી પાસે આવો અરીસો છે, બરોબર? આ એનું મુખ્ય કેન્દ્ર છે, એટલે કે અહીંયા શું છે? F છે. ને અહીંયાથી તમને પ્રકાશનું કોઈ કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું જોવા મળે, બરોબર? આપાત થાય છે પણ એ પસાર શેમાંથી થાય છે? તો કે મુખ્ય કેન્દ્રમાંથી. તો શું થશે? કોઈ ગેસ કરી શકે? વિચારી જુઓ. ચાલો વિડીયો પોઝ કરી અને વિચારી જુઓ શું થવું જોઈએ. આ ઘટના સાથે કંઈક સિમિલર થવું જોઈએ કે નહીં? જો આમાં શું થાય છે? આપાત આ દિશામાં, પરાવર્તન આ દિશામાં. શેમાંથી પસાર થાય છે? મુખ્ય કેન્દ્રમાંથી. પણ ધારો કે હવે આ તરફ આપાત થઈ જાય તો પરાવર્તિત ક્યાં થાય? આ તરફ. એનો મતલબ જે પ્રકાશનું કિરણ આપાત થતી વખતે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને અરીસા પર જશે, એ અરીસા પરથી પરાવર્તિત થઈ અને કોને સમાંતર થઈ જશે? તો કે મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. જો આ આપાત કિરણ છે અને આ પરાવર્તિત કિરણ છે. એનો મતલબ શું? જો બે આ વાઇસા વર્સા, બરોબર? સમાંતર પ્રકાશના કિરણો આપાત કરો, પરાવર્તિત થઈને કેન્દ્રિત થશે મુખ્ય કેન્દ્ર ઉપર. મુખ્ય કેન્દ્રમાંથી કિરણ પસાર કરો, પરાવર્તિત થઈને થઈ જશે મુખ્ય અક્ષને સમાંતર, બરોબર? તો આ પહેલી ઘટના, નિયમ કયો તો નિયમ, સિદ્ધાંત કયો તો સિદ્ધાંત, ઘટના કયો તો ઘટના, અવલોકન કયો તો અવલોકન. બીજું આને જ નામ આપી દે. ચાલો આને ત્રીજું નામ આપીએ. પહેલું ને બીજું એકબીજાથી વ્યસ્ત થશે. વાહ ભાઈ વાહ. પહેલું ને બીજું એકબીજાથી શું થશે? વ્યસ્ત થશે. સમાંતર પ્રકાશના કિરણો આપાત કરો, પરાવર્તિત થઈને કેન્દ્રિત થશે મુખ્ય કેન્દ્ર ઉપર. બીજી ઘટના તો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું પ્રકાશનું કિરણ આપાત કરો તો પરાવર્તિત થઈને થઈ જશે અક્ષને, મુખ્ય અક્ષને સમાંતર. ત્રીજી વસ્તુ, જ્યારે વક્રતા કેન્દ્રમાંથી પ્રકાશનું કિરણ આપાત થશે અરીસા પર તો પરાવર્તિત થઈને એ જ ગતિપથ ઉપર પાછું આવશે. કારણ કે આપાત કોણ 0, જો અહીંયા લખી નાખું છું હું. કારણ શું? તો કે આપાત કોણ 0 છે એટલા માટે પરાવર્તન કોણ પણ કેટલો થાય? 0 ડિગ્રી થશે. એટલે MCQ માં પૂછાઈ શકે, બરોબર? કે જ્યારે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું આપાત કિરણ હોય તો એ અરીસા સાથે કેટલો આપાત કોણ રચે? તો કે એ આપાત કોણ 0 રચે અને પરાવર્તન કોણ પણ
0 રચે, બરોબર. અને છેલ્લું છે કે જ્યારે અરીસાનો ધ્રુવ એટલે કે પોલ એની ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય, બરોબર, તો એ બધા જ પરાવર્તનના નિયમોને અનુસરે છે. એનો મતલબ શું કે ધારો કે પ્રકાશનું કિરણ આ રીતે આપાત થયું તો એનો લંબ કોણ થયો, તો કે મુખ્ય અક્ષ છે એ જ એનો લંબ થઈ ગયો. તો આ થશે આપાત કોણ, તો ઈ પરાવર્તન આ રીતે થશે, જે I બરાબર R થશે, એટલે કે આ થીટા થશે તો આ પણ થીટા થશે. એટલે પરાવર્તનનો એને નિયમ છે એ અનુસર્યો છે. ધારો કે પ્રકાશનું કિરણ છે એ આ મુખ્ય અક્ષ છે, બરોબર, અને આ રીતે ધ્રુવ ઉપર આપાત થાય છે, તો આમાં પણ આપાત કોણ 0, પરાવર્તિત થઈને પાછું ક્યાં આવશે, એનાથી વિરુદ્ધ દિશામાં. શું કામે, તો કે અહીંયા શું હતું, અહીંયા હતું વક્રતા કેન્દ્ર. તો વક્રતા કેન્દ્રમાંથી પસાર થયેલું પ્રકાશનું કિરણ જે દિશામાં આપાત થાય એ જ દિશામાં પરાવર્તિત થાય, એટલે ગતિપથ સમાન થઈ ગયો. એટલે આમ તો આ ઘટના છે એ ત્રીજા નિયમ જેવી જ છે, પણ આને આપણે ચોથો નિયમ, સિદ્ધાંત, અવલોકન જે કહેવું હોય કહી શકાય કે ધ્રુવ પર આપાત પ્રકાશનું કિરણ છે એ બધા જ પરાવર્તનના નિયમો છે એ અનુસરે છે, બરોબર. તો આ 4 ઘટના છે. ખાસ વસ્તુ MCQમાં પૂછાઈ શકે, કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, બરોબર. અને આગળ જતા તો એટલા બધા દાખલા ગણશું કે તમે આમાં ધુરંધર એક્સપર્ટ થઈ જશો, એટલે કોઈ ચિંતા કરવાની જરૂરત જ નથી, બરોબર. તો આ 4 વસ્તુ સ્ટેટમેન્ટ તમારે તમારી ભાષામાં લખવાના છે, આકૃતિ દોરવાની છે, અને આ 4 વસ્તુ નોંધ કરવાની છે, બરોબર. નોંધ કરી લ્યો, ત્યાં સુધી મને છેકી નાખું, બરોબર. ચાલો, તો હવે એના પછી આપણી પાસે છે સંજ્ઞા પદ્ધતિ. હવે સંજ્ઞા પદ્ધતિ એટલે જરૂરી છે કારણ કે આપણે આના પછીનો ટોપિક છે એ અરીસાનું સૂત્ર, એ આપણે તારવવાનું છે. તો એમાં આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરશું, એટલે આપણે સંજ્ઞા પદ્ધતિ જોઈ લઈએ. હવે થશે શું, તો કે ધારો કે આપણી પાસે આવી રીતે અંતર્ગોળ અરીસો છે, અહીંયા તમે કંઈક વસ્તુ મૂકી છે, બરોબર. હવે વસ્તુમાંથી પ્રકાશના કિરણો છે એ આ રીતે થશે, બધી દિશામાંથી આ રીતે, બધી દિશામાં એ આપાત થશે અરીસા ઉપર, ત્યાંથી પરાવર્તિત થઈને એકાદ બિંદુએ કેન્દ્રિત થશે, એવું કંઈક હશે. તો આ અરીસામાં ધારો કે અહીંયા છે એ એનું વક્રતા કેન્દ્ર છે, અહીંયા કંઈક એનું મુખ્ય કેન્દ્ર છે, બરોબર. હવે અહીંયા આપણે વસ્તુ મૂકી છે, અહીંયા એનું ક્યાંક પ્રતિબિંબ રચાય છે, બરોબર. અહીંયા શું છે, તો કે પ્રતિબિંબ રચાય છે. તો હવે આપણે બધા અંતરો માપશું ક્યાંથી, તો કે ધ્રુવથી. બધા અંતરો માપશું ક્યાંથી, ધ્રુવથી. તો આ અંતરને આપણે શું કહીએ છીએ, કેન્દ્ર લંબાઈ. આ અંતરને આપણે કહીએ છીએ વક્રતા ત્રિજ્યા, બરોબર. હવે ધ્રુવથી વસ્તુ ક્યાં રહેલી છે, આ તરફ, તો સોરી આ અંતર થશે વક્રતા ત્રિજ્યા, આ અંતર થશે વસ્તુ રહેલી છે ધ્રુવથી, તમે એને માપો છો એટલે એને નામ આપીએ આપણે વસ્તુ અંતર, બરોબર. વસ્તુ અંતરને લખાય છે U થી, બરોબર. U વપરાય છે વસ્તુ અંતર માટે. પ્રતિબિંબ ક્યાં મળ્યું, તો કે એ પણ માપવાનું ધ્રુવથી જ, બરોબર. તો ધ્રુવથી આપણે માપીએ તો આ થઈ ગયું આપણું પ્રતિબિંબ અંતર, જેને મપાય છે, જેને દર્શાવાય છે V થી, બરોબર. તો V વપરાય છે પ્રતિબિંબ અંતર માટે. હવે અહીંયા તમે જુઓ છો એમ કે પ્રકાશના કિરણો કઈ તરફ આવે છે, જો પ્રકાશના કિરણો આ તરફ આવે છે તો આ થશે પ્રકાશના કિરણોની દિશા. હવે આપણે બધા જ અંતર માપવાના ક્યાંથી છે, તો કે ધ્રુવથી. આપણે બધા જ અંતર માપવાના ક્યાંથી છે, તો કે ધ્રુવથી. તો એનો મતલબ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાં હોવો જોઈએ, તો કે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોવો જોઈએ ધ્રુવ ઉપર. તો કે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ધ્રુવ ઉપર, બરોબર. હવે ત્યાંથી કોઈ તમને એમ કહે કે આ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી થાય, તો કે કેન્દ્ર લંબાઈ માપવા માટે તમારે P થી F તરફ જવું પડે. પેલું બિંદુ હંમેશા કયું લેવાનું, ધ્રુવ. ત્યાંથી તમારે કઈ તરફ આવવું પડ્યું, F તરફ, જે પ્રકાશના કિરણોની દિશાની વિરુદ્ધ દિશા છે. તો પ્રકાશના કિરણોની ગતિની વિરુદ્ધ દિશાને ઋણ લેવાની.
એનો મતલબ આનું માપ કેટલું છે તો કે આ અંતર છે f. તો સંજ્ઞા પદ્ધતિ સાથે આને દર્શાવવું હોય તો આ કેસમાં થશે કેન્દ્ર લંબાઈ સ્મોલ f પણ કેવી તો કે માઇનસ. માઇનસ શું કામે તો કે પ્રકાશના કિરણો આ તરફથી આવે છે, આપણે અંતર માપવા માટે ધ્રુવથી કઈ તરફ ચાલવું પડ્યું ડાબી તરફ, તો ઈ અંતરને કેવું લેવાનું માઇનસ. વક્રતા ત્રિજ્યા r p થી c એમાં પણ વિરુદ્ધ દિશામાં ચાલવું પડશે તો r પણ કેવું આવશે માઇનસ. વસ્તુ અંતર p થી ધારો કે આ વસ્તુ અંતરને નામ આપીએ ઓબ્જેક્ટ એટલે o, તો p થી o ડાબી તરફ આવ્યા, પ્રકાશના સ્થાનાંતરની અથવા ગતિની દિશા કઈ તરફ છે તો કે ધન x દિશામાં. તમે અંતર માપવા માટે p થી કઈ તરફ આવ્યા ડાબી તરફ એટલે કે ઋણ x દિશામાં, તો ઈ અંતર પણ થશે માઇનસ u. પ્રતિબિંબ પણ ડાબી તરફ મળ્યું તો ઈ પણ થશે માઇનસ v, અને કેન્દ્ર લંબાઈ તો માઇનસ છે જ ઓલરેડી. તો આ બધા જ અંતર માઇનસ થશે. શું કામે? કારણ કે મપાઈ છે કઈ તરફ પ્રકાશના કિરણની વિરુદ્ધ દિશામાં. ટપા પડતા આ વસ્તુ આપણે થોડીક યાદ રાખવાની છે. હવે ઊંચાઈનું શું? ધારો કે આ રીતે આપણી પાસે અરીસો હોય અને અહીંયા ઊંચાઈ આમ છે, આ વસ્તુ ઊંચાઈ છે, આ છે વસ્તુ ઊંચાઈ, અને ધારો કે તમને એનું પ્રતિબિંબ અહીંયા નનકુડું એવું મળ્યું, બરોબર, આ છે પ્રતિબિંબની ઊંચાઈ. તો આ કેસમાં શું થશે ખબર છે? આ છે વસ્તુ ઊંચાઈ hi અને આ થશે ho, અથવા આને લખાય છે h અને આને લખાય છે h ડેશ. તો આ કેસમાં આ થશે ધન અને આ થશે ઋણ. બરોબર. કાર્ટેશિયન યામ પદ્ધતિ ભણ્યા છો, યાદ છે? અહીંયા શું હોય ઉગમ બિંદુ, આ તરફ શું હોય ધન y દિશા, આ તરફ શું હોય ઋણ y દિશા, આ તરફ માપો ધન x દિશા, આ તરફ માપો ઋણ x દિશા, આવું થશે. હવે આ વ્યાપક નથી પણ 90% કેસમાં આવું જ થશે. બરોબર, તમે નિયમ જ સમજી જશો, પણ પહેલી વખત છે એટલે કંઈક અલગ રીતે સમજાવું છું, પછી તો આપણે નિયમને જ પકડીને ચાલશું. બરોબર. તો ધારો કે પ્રકાશનું કિરણ આ તરફથી આવે છે, આ થઈ ગયું આપણો ઉગમ બિંદુ એટલે આપણો ધ્રુવ. ઉગમ બિંદુ એટલે આપણું શું થઈ ગયું ધ્રુવ થઈ ગયું. હવે જો તમે આ તરફ જાશો તો પ્રકાશના કિરણની દિશામાં અંતર માપશો તો એ કેવા લેવાના ધન. જો આ તરફ આવવું પડે તો પ્રકાશના કિરણોથી વિરુદ્ધ દિશામાં આવવું પડે તો અંતરને કેવા લેવાના ઋણ. ઉપર તરફ જાશો તો આવશે અંતર ધન, ઊંચાઈ ધન. નીચે તરફ આવશો તો ઊંચાઈ આવશે ઋણ. ટપા પડતા આ એક જ કેસમાં લાગુ પડશે. હજી એ ક્લિયર કહું છું, જ્યારે અંતર્ગોળ અરીસો હોય અને પ્રકાશનું કિરણ આ તરફ ડાબેથી જમણે આવતું હોય. બરોબર. ધારો કે આપણી પાસે આવી રીતનો અંતર્ગોળ અરીસો છે, બરોબર, અને પ્રકાશના કિરણો આ તરફથી આવે છે, તો આમાં પણ કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, વસ્તુ, પ્રતિબિંબ બધું ઋણ થશે. શું કામે? તો કે ધારો કે અહીંયા થશે f, અહીંયા થશે c, તો અહીંયા થશે p. તો હવે તમારે આ વખત જમણી તરફ માપવાનું છે અંતર, પણ સામે પ્રકાશના કિરણો ડાબી તરફ ગતિ કરે છે અને પ્રકાશના કિરણો બોસ ઇઝ ઓલવેઝ રાઈટ, પ્રકાશના કિરણોની દિશાને હંમેશા ધન લેવાનું. તો આ વખતે તમે f માપશો એ કઈ તરફ માપો તો કે પ્રકાશના કિરણોથી વિરુદ્ધ દિશામાં, તો આની સંજ્ઞા થશે -f. આ વખતે તમે વક્રતા ત્રિજ્યા માપશો તો એ પણ શું માપશો પ્રકાશના કિરણની વિરુદ્ધ દિશામાં, તો એ થઈ જશે -r. ટપા પડતા હે. આ રીતે આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરશું. બરોબર. અને આગળ જતા ઘણા બધા કેસ આવશે, ઘણા બધા ઉદાહરણો આવશે જેમાં આપણે આનો ઉપયોગ કરશું, એટલે બહુ ઇઝીલી આપણને સમજાઈ જશે. બરોબર. એટલે અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. યાદ શું રાખવાનું? પ્રકાશના કિરણોની દિશા ને ધન લેવાની, ઈ દિશામાં માપતા અંતરો ધન, અને જો એનાથી વિરુદ્ધ દિશામાં અંતર માપવા પડે તો એના આપણે જે અંતરો છે એ અંતરોને ઋણ લેવા પડશે. બરોબર. એટલે ઉદાહરણથી આપણે એક નાનકડું એવું ઉદાહરણ લીધું છે, એનાથી સમજાવવાની ટ્રાય કરી છે, પણ સાચી ખબર ક્યારે પડશે? જ્યારે ઘણા બધા જુદા જુદા પ્રકારના કેસ આવશે ને. બરોબર. ક્યારેક પ્રતિબિંબ
આભાસી આવશે, ચત્તુ આવશે, ઊંધું આવશે, બરોબર. આવું ઘણા બધા કેસ આવશે. બહુ ડિટેલમાં આપણે એક એક વસ્તુ ભણવાના છીએ, એટલે ત્યારે વધારે સમજાશે કે ધન ઋણ કઈ રીતે લેવાય છે, બરોબર. અત્યારે આપણે આ વસ્તુ યાદ રાખીએ ખાલી કે પ્રકાશના કિરણોની દિશા હોય એ દિશામાં મપાયેલા અંતરોને ધન લેવા, અને એનાથી વિરુદ્ધ દિશામાં આવતા મપાતા અંતરોને આપણે ઋણ લેવાના છે, બરોબર. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો જો કંઈ નોટ કરવાની જરૂર લાગે તો નોટ કરી લ્યો. અને આ મેં તમને પહેલાંય કહી દીધું એમ કે આ એક સ્પેશિયલ કેસ છે, ખાલી આ એક જ કેસમાં આ વસ્તુ લાગુ પડે છે કે જ્યારે અંતર્ગોળ અરીસો હોય અને પ્રકાશના કિરણો આ તરફ આવતા હોય, એટલે કે ડાબી તરફથી જમણી તરફ, બરોબર. તો આજે આપણે અહીંયા સુધી જ રાખશું, બરોબર. એક સૂત્ર તારવવાનું છે, અરીસાનું સૂત્ર. એ થોડુંક લાંબુ થઈ જશે, ઘણો ટાઈમ લેવાઈ જશે એમાં, બરોબર. તો અરીસાનું સૂત્ર આપણે નેક્સ્ટ લેક્ચર ઉપર રાખીએ. આ લેક્ચરમાં જે કંઈ પણ આપણે કરાવ્યું, બરોબર, એ બધું જ તમારે હોમવર્કમાં કરવાનું છે. એમાં આવશે તો કે મેં એક આપણે વાત કરી સૂત્રની, જે સંબંધ તારવો વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો, એ સૂત્ર તમારે તારવવાનું છે. બીજી વસ્તુ તો કે આપણે 4 સિદ્ધાંતો કયો, નિયમ કયો, બરોબર, એ આકૃતિ સહિત દર્શાવ્યા છે. ખાસ આકૃતિ સહિત જ બનાવવાના છે, આપણે હોમવર્કમાં લખવાના છે. અને એના પછી આપણે વાત કરી સંજ્ઞા પદ્ધતિની, અને સંજ્ઞા પદ્ધતિમાં પણ થઈ શકે એટલી આકૃતિ દોરજો તમારા કોન્સેપ્ટ માટે, તમને સમજાય એના માટે, બરોબર. ક્યારે ધન લેશું, ક્યારે ઋણ લેશું, આના ઉપરથી આ નિયમ જેવું છે, આ સમજી લેશું એટલે સમજાઈ જશે. પણ જ્યારે આનો ખરેખર ઉપયોગ કરશું ત્યારે વધારે સારી રીતે સમજાશે કે શું કામે ધન, શું કામે ઋણ, અને ક્યારે ધન અને ક્યારે ઋણ લેવા, બરોબર. તો કાંઈ પણ ડાઉટ હોય તમે ગમે ત્યારે મને કોલ મેસેજ કરી શકો છો. કાંઈ પણ ડાઉટ લાગે વિડીયો પાછો જોઈ જુઓ, બરોબર, વધારે સારી રીતે કોન્સેપ્ટ સમજાઈ જશે. છતાં કાંઈ પણ એવું લાગે તો તમે મને ગમે ત્યારે કોલ મેસેજ કરી શકો છો, બરોબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.